નેપાળમાં છેલ્લા 2 દિવસથી અરાજકતાનું વાતાવરણ છે। સરકાર દ્વારા બિન નોંધાયેલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય બાદ નેપાળના યુવાનો દ્વારા શરૂ કરાયેલું આંદોલન કાઠમાંડુથી સમગ્ર દેશમાં ફેલાઈ ગયું। પરિસ્થિતિ એવી બની કે ગૃહમંત્રી અને વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપવું પડ્યું। આ સાથે નેપાળ પણ ભારતની આસપાસના દેશોની યાદીમાં જોડાઈ ગયું છે, જ્યાં અન્ય પાડોશી દેશોની જેમ રાજકીય સંકટ વધુ ઘેરું બન્યું છે। આવી સ્થિતિમાં આજે એ જાણવાની કોશિશ કરીએ કે નેપાળમાં પરિસ્થિતિ અચાનક જ કેવી રીતે બગડી। છેલ્લા વર્ષોમાં ભારતના પાડોશી દેશોમાં અશાંતિ કેવી રીતે ફેલાઈ, કયા દેશની હાલની પરિસ્થિતિ શું છે અને આગળ શું થવાની ધારણાઓ હાલ બંધાયેલી છે। પહેલા એ જાણીએ કે નેપાળમાં પરિસ્થિતિ અચાનક જ કેવી રીતે બગડી। નેપાળમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પછી નેપાળી યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા। જનરેશન જી, જેને જેનઝી તરીકે પણ સંબોધવામાં આવે છે, તેમણે સરકારને વિવિધ મુદ્દાઓ પર જવાબદારી નક્કી કરવા જણાવ્યું। ભ્રષ્ટાચાર અને રાજવંશનો પણ વિરોધ કર્યો। હજારો યુવાનોએ સંસદની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું। આ વિરોધ પ્રદર્શનોને રોકવા માટે પોલીસે બળ પ્રયોગ કરવો પડ્યો। પરિણામ એ આવ્યું કે સેનાના ગોળીબાર અને કડક પગલાંને કારણે 20થી વધુ લોકો મૃત્યુ પામ્યા। હવે એ જાણીએ કે ભારતના કયા પાડોશી દેશો એવા છે કે જ્યાં અશાંતિનો સામનો થઈ રહ્યો છે। ભારતના પાડોશી દેશોમાં જે દેશોએ છેલ્લા વર્ષોમાં અશાંતિનો સામનો કર્યો છે તેમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા અને માલદીવ્સનો સમાવેશ થવા જાય છે। જાણીએ કે આ દેશોમાં ક્યારે અને કેવી રીતે અસ્થિરતા આવી અને હાલ પરિસ્થિતિ શું છે। અફઘાનિસ્તાનની વાત કરીએ। અફઘાનિસ્તાનમાં અસ્થિરતાની સ્થિતિ 2001માં શરૂ થઈ ગઈ હતી, જ્યારે અમેરિકા પર 9/11ના હુમલા પછી અમેરિકાના નેતૃત્વ હેઠળના નાટો દળોએ ઓસામા બિન લાદેનને શોધવા માટે હુમલો કર્યો હતો। આ દરમિયાન નાટો દળોએ કાબુલમાં તાલિબાન સરકારને સત્તા પરથી ઉથલાવી, પરંતુ અલ કાયદાનો નાશ કરવા માટે લાંબી લશ્કરી કાર્યવાહી પણ કરી। આ દરમિયાન અફઘાનિસ્તાનમાં લોકશાહી સરકારોની રચના પણ ચર્ચા શરૂ થઈ ચૂકી હતી, જો કે દેશમાં હિંસા યથાવત રહી હતી। પાકિસ્તાનમાં અસ્થિરતાનો સામનો નવો નથી। ભારતના આ પાડોશી દેશમાં 1947થી અશાંતિ ચાલી રહી છે। ઘણી વખત સેનાએ લોકશાહી સરકાર બનાવવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે। જો કે દેશમાં અસ્થિરતાનો તાજેતરનો સમયગાળો 2022થી આવ્યો, જ્યારે સેનાના ઇશારે અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા ઇમરાન ખાનની સરકારને ઉથલાવી દેવામાં આવી। આ રીતે ફરી એકવાર પાકિસ્તાનમાં કોઈ પણ સરકાર પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી। વર્તમાન સમયની વાત કરીએ તો સેના હવે શહબાઝ શરીફના નેતૃત્વ હેઠળના પાકિસ્તાન મુસ્લિમ લીગ અને બિલાવલ ભુટ્ટોના નેતૃત્વ હેઠળના પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને અન્ય નાના મોટા પક્ષોના ગઠબંધન દ્વારા સરકારમાં સ્થિરતા લાવવાનો પ્રયાસ કરી રહી છે। જો કે આતંકવાદી સંગઠન તહેરીકે તાલિબાન પાકિસ્તાન અને ઇમરાનના કટ્ટર સમર્થકો હજુ પણ પાકિસ્તાનમાં સરકાર માટે મુશ્કેલીનું કારણ બની છે। મ્યાનમારની વાત કરીએ તો મ્યાનમારમાં અસ્થિરતાનો તાજેતરનો તબક્કો 2021માં આવ્યો, જ્યારે સેનાએ લોકશાહી સરકારને ઉથલાવી। સેનાનું માનવું હતું કે સરકાર રોહિંગ્યા સંકટનો સામનો કરવામાં અસફળ રહી। ત્યારથી મ્યાનમારમાં ગૃહયુદ્ધનો સમયગાળો ચાલી રહ્યો છે અને સેના અને ઘણા બળવાખોર સંગઠનો એકબીજા સાથે લડી રહ્યા છે। એટલું જ નહીં, મ્યાનમારના ઘણા સ્થાનિક આદિવાસીઓને ભારત, થાઈલેન્ડ અને ચીનમાં આશ્રય લેવાની ફરજ પડી છે। મ્યાનમારની સત્તા સેનાના હાથમાં હોવા છતાં મ્યાનમારમાં તણાવનો અંત નજીક જણાતો નથી। જો કે સેના સતત દાવો કરી રહી છે કે તે ટૂંક સમયમાં દેશમાં ચૂંટણી કરાવશે। શ્રીલંકાની વાત કરીએ તો શ્રીલંકામાં પરિસ્થિતિ બગડવાની શરૂઆત 2021ના અંતમાં શરૂ થઈ। હકીકતમાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષેની કૃષિ સંબંધિત નીતિઓના કારણે શ્રીલંકાની આર્થિક સ્થિતિ સતત બગડતી ગઈ। પરિસ્થિતિ એવી બની કે શ્રીલંકાએ લોન ચૂકવવામાં પણ ડિફોલ્ટ કર્યું। આ કારણે શ્રીલંકામાં મોંઘવારી ઝડપથી વધવા લાગી। આ પરિસ્થિતિઓ વચ્ચે સામાન્ય લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું। આ વિરોધ પ્રદર્શન એક સમયે એટલો હિંસક બન્યો કે લોકો નેતાઓના ઘરમાં ઘૂસી ગયા। દરમિયાન રાજપક્ષે ભાઈઓને દેશ છોડીને ભાગી જવું પડ્યું। બંનેના રાજીનામા પછી રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાની જવાબદારી સંભાળી। આ પછી 2024માં શ્રીલંકામાં ચૂંટણી યોજાઈ અને ત્યારથી પરિસ્થિતિ સુધારવાના પ્રયાસો યથાવત છે। બાંગ્લાદેશની વાત કરીએ તો ગયા વર્ષે બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં વિવાદાસ્પદ અનામત વ્યવસ્થા નાબૂદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા। આમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી સંગઠનો સામેલ હતા। બાદમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ઘણી હિંસા અને રમખાણો થયા। પરંતુ જો આપણે વર્તમાન પરિસ્થિતિ પર નજર કરીએ તો જ્યારે શેખ હસીનાની આવામી લીગ પાર્ટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી
અલગ અલગ સમયે યુનુસ સરકારની નીતિઓનો વિરોધ કરતી રહી છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ કથળી છે. હત્યા, બળાત્કાર, અપહરણ અને ચોરીના કેસમાં પણ વધારો થયો છે.